નાગરિક બેંકના 70મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ રીતે ઉજવણી કરાઈ. ભાવનગર શહેરની નાગરિક બેંકના 70મા સ્થાપના દિવસ નિમિત્તે અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. નાગરિક બેંકમાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના ચેરમેન દ્વારા લોકોએ મૂકેલા વિશ્વાસને પગલે આજે બેંક પ્રગતિ તરફ હોવાનું જણાવ્યું હતું. નાગરિક બેંકના ચેરમેન સુરેશ ધાંથલિયાએ જણાવ્યું હતું કે અમારા સત્તામાં આવ્યા પહેલા બેંકનો શેરનો ભાવ 5500 રૂપિયા હતો, જે આજે 7500 થી લઈને 8000 સુધી છે. એમપી 8.50% હતું તે આજે ઘટીને 7.25% થયું છે, જે અમારી સફળતા છે. વર્તમાન બેંકમાં 3.5 કરોડ અટવાયેલા હતા, તેમાંથી અમે 1 કરોડ 2-4 દિવસમાં પ્રાપ્ત કરશું. જો કે આજે સ્થાપના દિવસ નિમિત્તે અમે સભાસદો અને શ્રેષ્ઠીઓને 70 લાખ જેવી ડિપોઝિટ કરવા જણાવ્યું હતું, પરંતુ અમારી કલ્પનાની બહાર 2.5 કરોડ જેવી રકમ જમા કરાવી છે. લોકોને આજે લોન માટે લાઇનમાં રહેવું કે ભલામણ કરવા ઊભું રહેવું પડતું નથી. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.